દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોરણી ગામની અંદર પ્રાથમિક શાળાના આચાર્યએ ગોવિંદ નટે એક નાની 6 વર્ષની બાળકીનું અપહરણ કરતાં તેનું મોત થયું છે। તો હું સરકારને અપીલ કરું છું, માંગ કરું છું કે ગોવિંદ નટને શરમ ના આવી કે એ 58 વર્ષનો ડાહો ગળશો અને એને નાની બાળકી સાથે આવું દુષ્કર્મ કર્યું। તો હું ગામના સરપંચ, તલાટી, પટેલ, આગેવાન, મોટા કાર્યકર્તા, અધિકારીને એવી માંગ કરું છું કે તેઓ આગળ આવે। સરકારને માંગ કરું છું કે તેને કડકમાં કડક સજા થવી જોઈએ અને નાની બાળકીને ન્યાય મળવો જોઈએ અને આવનાર દિવસમાં અમારા ગુજરાતમાં, દાહોદ જિલ્લાની અંદર, ભારત દેશની અંદર આવો દુષ્કર્મ ન બને માટે સરકારને માંગ કરું છું ગોવિંદ નટને ફાંસીની સજા મળે, કડકમાં કડક સજા મળે, જેથી કરીને આવનાર દિવસમાં કોઈ પણ નાની બાળકી હોય કે પછી લેડીઝ હોય, કોઈ પણ ભાઈ બહેન હોય, કોઈ પણ દીકરીની આગળ કોઈ પણ આવું દુષ્કર્મનો વિચાર ન કરે, કોઈ પણ વ્યક્તિ આવો વિચાર ન કરે। જેથી કરીને હું સરકારને માંગ કરું છું કે કડકમાં કડક ગોવિંદ નટને સજા થાય એવી અપીલ છે, એવી હું સરકારને માંગ કરું છું। જય જોહાર, જય આદિવાસી।